નમસ્કાર, અસલામ વાલેકુમ. કેમ છો? હું છું સિતાબ કાદરી. આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ. આજે આપણે ઐતિહાસિક જે ધરોહર હતી, જે પાલનપુરની શાન હતી, પાલનપુરની જાન હતી, અને નવાબી શાસનમાં જેનું મુખ્ય રોલ હતો એવા પાલનપુરના 7 દરવાજા, જે 1750માં ઈસવીસન 1750માં લોહાણી વંશજના બહાદુર ખાનજીએ શહેરના ફરતે ઈંટ અને રેતીથી મજબૂત કોટ બનાવ્યા હતા અને જેમાં 7 દરવાજા બનાવ્યા હતા. જ્યારે આજે ખંડેર હાલત એની બની ગઈ છે અને માત્ર એક જ દરવાજો ઊભો છે પાલનપુરના અંદર. આમ જોવા જઈએ તો દિલ્હી ગેટ, ગઠામણ દરવાજા, વીરભાઈ દરવાજા, સલેમપુરા દરવાજા, માલણ દરવાજા અને નવા સદરપુર દરવાજા અને મીરા ગેટ દરવાજા, આમ 7 દરવાજા હતા. નવાબ સાહેબને 7નો આંકડો પસંદ હતો. 7 બગીચાઓ પણ હતા. અને એ રીતે આજે આપ દરવાજો જે જોઈ રહ્યા છો એ ખરેખર એક ઐતિહાસિક હતું. અને જે તે વખતે આનું એક મહત્ત્વ હતું કે પાલનપુરની ઐતિહાસિક વિરાસતને લોહીના આંસુએ રડાવવા માટે જો કોઈ જવાબદાર હોય તો તે અત્યારે પાલનપુરનું નગરપાલિકા તંત્ર અને સત્તાધીશોની નપટાઈ, જેમના માટે શહેરનો ભવ્ય ઇતિહાસ માત્ર કાગળ પરની વાતો બની ગયો છે. પાલનપુરના નવાબી શાસનમાં જે 7 દરવાજા જે આન બાન અને શાન ગણાતા હતા, આજે તે પૈકીનો માત્ર એક જ દરવાજો ઊભો છે. બાકીના પાલિકાની અને પુરાતત્વ વિભાગની ઘોર બેદરકારીના પાપે, જાળવણીના અભાવે જમીન દોષ થઈ ગયા અને હવે છેલ્લો મીરા દરવાજો બચ્યો છે તે પણ મરણ પથારીએ છોડી દેવામાં આવ્યો છે. નગરપાલિકાના સત્તાધીશોની કુંભકર્ણી નિર્દા અને વહીવટી લાપરવાહી એટલે હદે પરાકાષ્ઠાએ પહોંચી છે કે 2008ના સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી વખતે તત્કાલીન મુખ્યમંત્રી દ્વારા ખાસ ફાળવવામાં આવેલી ગ્રાન્ટના નાણાં ક્યાં ગયા તે હજી સુધી તેનો કોઈ હિસાબ નથી. તેનો જવાબ આપવાની તસ્દી પણ કોઈ લેતું નથી. મીરા દરવાજાની દુર્દશા અને આસપાસના ખડકાયેલા ગેરકાયદેસર દબાણો નગરપાલિકાના અધિકારીઓની આંખે દેખાતા નથી કે પછી અંગત સ્વાર્થ અને હપ્તાખોરીના કારણે સ્મારકનું ગળું ટૂંપતા જોઈને તંત્રએ આંખ આડા કાન કર્યા છે. ત્યારે બહારથી આવતા લોકોએ આ ઐતિહાસિક ધરોહરની બદતર હાલત જોઈને પાલનપુરના વહીવટ પર થૂ થૂ કરે છે. ત્યારે શું પાલિકાના સત્તાધીશોનું જમીર જરાય કકળતું નથી? આ તે કેવો વહીવટ કે જ્યાં પ્રજાના ટેક્સના નાણાં વેડફાય અને શહેર એકમાત્ર બચેલી ઐતિહાસિક ઓળખને સાચવવા માટે કોઈ તસ્દી લેવાતી નથી? જો પાલનપુર નગરપાલિકા માત્ર રસ્તા પરના ખાડા થીગડા મારવામાં જ વ્યસ્ત રહેવાની હોય તો આ સમાન વારસાને ખંડેર બનતો જોયા કરવાની તો આ તંત્રની લાપારી પર ધિક્કાર છે. શહેરના જાગૃત નાગરિકો આ દરવાજો ધરાશાયી થાય તેની શું રાહ જોઈ રહ્યા છે? જ્યાં પણ કોઈ નવું દબાણ ઊભું કરી શકાય છે તો સમય આવી ગયો છે અધિકારીઓ પોતાની એસી ઓફિસમાંથી બહાર નીકળે ને મૃતપાય સ્મારક ચીસ સાંભળે અથવા ઇતિહાસ પરના પાના પરની બરબાદી માટે આળસુ અને ભ્રષ્ટ વહીવટનું નામ કાળા અક્ષરે લખાશે એ નક્કી છે. આજે જે દરવાજો ઊભો છે એ ઐતિહાસિક ધરોહર અને જે તે વખતની આન બાન શાન હતી, એને આજે રિનોવેશન કરવાની જરૂર છે. મીરા ગેટમાં તો ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરે શરૂઆત કરી છે, પણ હવે મીઠી વાવ પર કરી છે ને મીરા ગેટનું ક્યારે? આ દરવાજો પણ અત્યારે આળસના કારણે, ઘોર બેદરકારીના કારણે, ભ્રષ્ટાચારને કારણે એકદમ ખંડેર હાલતમાં છે. ગમે ત્યારે તૂટી જશે તેની રાહ જોઈને વહીવટીતંત્ર ઊભું હોય એવું લાગે છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર, પુરાતત્વ વિભાગ, પાલનપુરના ધારાસભ્ય અને તમામ નગરપાલિકાની અત્યારે જે નવી બોડી આવે છે એ તમામને એક વિનંતી છે કે આ ધરોહર, જે ઐતિહાસિક ધરોહર છે, જે પાલનપુરની આન બાન શાન છે, જે 7 દરવાજા પૈકીનો એક જ દરવાજો ઊભો છે, તે દરવાજો અત્યારે જર્જરિત છે. એ પડીને કકળભૂસ થઈ નીચે પડી જાય, જમીન દોષ થઈ જાય એ પહેલાં એને સુશોભિત કરાવાય. અને આ ઐતિહાસિક ધરોહર જે આજે પણ નવાબી શાસનની જૂની યાદો તાજી કરાવે છે. વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ, સિતાબ કાદરી, પાલનપુર.